આ જીવન ગાથા એ મહાન વ્યક્તિની છે જેમની સ્મૃતિમાં આ સ્મારક નિર્માણ કરાયું છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ રામ. સંસાર પ્રાણાય કારુણ્ય ઘન ઘનાત્વમ સંસાર પ્રાણાય કારુણ્ય ઘન ઘનાત્વમ પ્રાપ્તસ્ય કલ્યાણ વંદે ગુરો શ્રી ચરણારવિંદમ વંદે ગુરો શ્રી ચરણારવિંદમ વંદે ગુરો શ્રી ચરણારવિંદમ વંદે ગુરો શ્રી ચરણારવિંદમ વંદે ગુરો શ્રી ચરણારવિંદમ. પહેલાના ભાગમાં આપણે જોયું અલ્હાબાદમાં કોલેરાનો પ્રકોપ અને અભયનું ગૌડીય મઠના સાધકોને મળવું. હવે આગળ આજે તમે જલ્દી આવી ગયા. હા, હું થોડા દિવસ માટે સહારનપુર જઈ રહ્યો છું. તું જલ્દીથી મારો સામાન બાંધી લે. અને બાળકો ક્યાં છે? એ ફરવા માટે પિતાજી સાથે ગયા છે. તમે કેટલા દિવસ માટે જઈ રહ્યા છો? કદાચ 8 કે 10 દિવસ. હું ચોક્કસ નથી કહી શકતો. મારી ગાડી 6 વાગ્યાની છે. ત્યાં સુધી મારો સામાન ભરી દે. ત્યાં સુધી હું નાહી લઉં. તમે આજકાલ બહુ મુસાફરી કરો છો. તમે ભાગ્યે જ ઘરે સમય વિતાવો છો. જો મારો વેપાર વધી રહ્યો છે અને મારે ઘણા ગ્રાહકોને મળવાનું હોય છે. તે દિવસે મેં તમને ડોક્ટર ઘોષને કહેતા સાંભળ્યું કે પૈસા સમયસર નથી આવી રહ્યા. હા, મારે ગ્રાહકોને માલ ઉધાર આપવો પડે છે, પણ એ પૈસા ચૂકવતા જ નથી. છતાં મારે એમને માલ આપવો જ પડે છે અને ઉધારની રકમ વધતી જ જાય છે. એટલે જ મારે વારંવાર જવું પડે છે. મારે રકમ માટે એમની પાછળ પડવું પડે છે, નહીં તો એ પૈસા જ નહીં આપે. જ્યારે તમે વેપાર શરૂ કર્યો ત્યારે લાગતું કે આ ભૌતિકતામાંથી બહાર આવી જશો અને ચૈતન્ય મહાપ્રભુના સંદેશનો પ્રચાર કરી શકશો. જો શું થઈ ગયું? હા, સાંસારિક માયાજાળ હોય છે જ આવી રાધારાણી. ભલે તમે કેટલાય પ્રયત્નો કરો એમાંથી મુક્ત થવાના, પણ આ માયાજાળ તમને જકડી જ રાખે છે. આ શેના માટે છે?
મુસાફરી માટે થોડા ફળ છે, પણ એની કોઈ જરૂર નથી. પણ જ્યારે તમે બહાર હોવો છો ત્યારે ભાગ્યે જ જમો છો. જો જ્યારે મને વિષ્ણુ મંદિર મળે છે ત્યારે હું પ્રસાદ લઈ લઉં છું, નહીતર બજારમાં ફળ ફળાદી મળે જ છે, સૂકા મેવા પણ. પણ તમે આટલી મુસાફરી કેમ કરો છો અને આટલું કામ પણ? હું આટલું કામ કરું છું કારણ કે મારે ઘણા પૈસા કમાવા છે અને મારે શ્રી ચૈતન્ય મહાપ્રભુજીનો સંદેશ ફેલાવવો છે. તમારા બધાનું ધ્યાન પણ રાખવાનું છે. મારે કોઈ શ્રીમંત વ્યક્તિ નથી બનવું. ઓહ અભયભાઈ, તમને જોઈને આનંદ થયો. તમને જોઈને મને પણ સારું લાગ્યું. પણ તમારે પહેલા કહેવું તો જોઈએ કે તમે આવવાના છો. મારે તો અચાનક જ આવવાનું થયું. હા, તમે જે રૂમમાં કાયમ રહો છો એ પહેલાથી બુક થઈ ગયો છે. એનો કોઈ વાંધો નથી. જે રૂમ ખાલી હોય મને આપી દો. ઓહ, સારું. આમ તો પહેલા માળે 7 નંબરનો રૂમ ખૂબ સરસ છે. હા હા, એ ફાવશે મને. અહીં સહી કરી દો. આ ચાવી. આભાર. રામુ, ઓ રામુ. હા સાહેબ. અભયભાઈને રૂમ નંબર 7 માં લઈ જાઓ. હરે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે, હરે કૃષ્ણ, અરે બિરજુ. કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. બિરજુ પ્રસાદ, હા સાહેબ, આવું છું. તે સગડી સળગાવી, એ પણ આટલી સવારમાં. તને શું લાગે છે કોલસો મફત આવે છે હે? મેં સગડી નથી સળગાવી સાહેબ. તો પછી એ ભાઈ ગરમ પાણી ક્યાંથી લાવ્યા? ગરમ પાણી શું હવે આકાશમાંથી ટપકે છે? હું સાચું કહું છું તમને કે મેં સગડી નથી સળગાવી. તો પછી રૂમ નંબર 7 વાળા પેલા ભાઈને ગરમ પાણી ક્યાંથી મળ્યું? ઓહ, એટલે પેલા દવાવાળા ભાઈ એ જ્યારે પણ અહીંયા આવે છે ત્યારે મળસ્કે જ નહીં લે છે, એ પણ ઠંડા પાણીથી. શિયાળામાં પણ. શું એ સવારે ઠંડા પાણીએ નાય છે? વિચારીને મારા હાડકાં પણ જાણે ધ્રુજે છે. મેં વિચાર્યું એમના શરીરમાંથી વરાળ નીકળી રહી હતી. એ કોઈ સામાન્ય માણસ નથી સાહેબ, એ જરૂર કોઈ સિદ્ધ પુરુષ છે. એ પહેલા નાહી લે છે અને પછી પૂજા પાઠ કરે છે, અને એ કેટલું મધુર ગાય છે. જ્યારે વહેલા સવારે હું એમને ગીત સાંભળવા જાઉં છું તો એવું લાગે છે જાણે જાણે હું કોઈ બીજા લોકમાં પહોંચી ગયો છું. સાંભળો સાંભળો સાહેબ. जय जय माधव मदन मुरारी राधे श्याम श्यामा श्याम जय जय केशव कलिमल हारे राधे श्याम श्यामा श्याम राधे श्याम श्यामा श्याम सुंदर कुंडल मधुर विशाल गले सोहे वैजयंती माल या छवि की बलिहारी
कब लूठ लूठ दधि खायो, कब हो मधुवन रास रचायो, नाचत विपिन बिहारी, नाचत विपिन बिहारी, राधे श्याम श्याम श्याम। ग्वाल बाल संग धेनु चराई, बन बन भ्रमत फिरे जगुराई, कांधे कामरकारी, कांधे कामरकारी, राधे श्याम श्याम श्याम। राधे श्याम श्याम श्याम, राधे श्याम श्याम श्याम। चुरा चुरा नवनीत जो खायो, चुरा चुरा नवनीत जो खायो, ब्रजवनि तन पे नाम धरायो, माखन चोर मुरारी, माखन चोर मुरारी, राधे श्याम श्याम श्याम। एक दीन मान इंद्र कुमारयो, नख ऊपर गोवर्धन धारयो, नाम पड़यो गिरधारी, नाम पड़यो गिरधारी, राधे श्याम श्याम श्याम। राधे श्याम श्याम श्याम, राधे श्याम श्याम। આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આવો અહીં બેસો અભયભાઈ. તમે ચા લેશો? તમે જાણો છો હું ચા નથી પીતો. ઓ, એ તો હું ભૂલી જ ગયો હતો. તિવારી, જી સાહેબ. જરા અહીંયા આવજે તો ભાઈ. હા, તો તમે ઓર્ડર લખો. 2 બોક્સ મલમ અને મિસ્ટર અગ્રવાલ, જ્યાં સુધી તમે જૂનો હિસાબ નહીં આપો ત્યાં સુધી નવો ઓર્ડર નહીં લો. પણ અભયભાઈ, બજારમાં બહુ મંદી છે અને ધંધો પણ ઓછો છે. જ્યારે ધંધો ઓછો છે તો નવો માલ કેમ જોઈએ છે તમારે? જુઓ, એવું છે કે મેં ઉધારીમાં દવાઓ આપી છે. જ્યારે લોકો મને પૈસા આપશે હું તમને આપી દઈશ. આ બધું હું દર વખતે સાંભળું છું કેટલાય મહિનાઓથી. તમે કેવી રીતે માનો છો કે હું સપ્લાય કરું પૈસા વગર? અભયભાઈ, હું તમને ખાતરી આપું છું કે હું આવતા મહિને આપી દઈશ. જરાય મોડું નહીં થાય હવે. મિસ્ટર અગ્રવાલ, જુઓ, મને પરમેશ્વરે દ્રષ્ટિ આપી છે. હું આરપાર જોઈ શકું છું વ્યક્તિને. તમને લાગે છે તમે મને મૂર્ખ બનાવો છો, પણ તમે પોતાને જ છેતરો છો. બસ થોડા પૈસા બચાવવા માટે તમે જુઠ્ઠું બોલતા ખચકાતા નથી. તમે ક્યારેય વિચાર્યું છે આની કેટલી મોટી કિંમત ચૂકવવી પડશે તમારે? તમે મને ધમકાવી રહ્યા છો. ના, હું તમને ધમકાવતો નથી. આવનાર મુશ્કેલીની આગાહી કરું છું. હું તો માત્ર ચેતવી રહ્યો છું, એ પણ તમારા ભલા માટે. જો તમે હવે ચૂપ ના રહ્યા તો હું પોલીસ બોલાવીશ. ખરેખર તો પોલીસને મારે જ બોલાવી જોઈએ અને પૈસા ના ચૂકવવા બદલ તમને મારે કોર્ટમાં લઈ જવા જોઈએ. હું એવું નહીં કરું.
તમારી પાસેથી પૈસા મેળવવા માટે હું આટલી નીચલી કક્ષાએ નહીં જઈ શકું. જો તમને લાગે છે કે મને ફસાવીને તમને ફાયદો થશે તો છેતરો મને. તિવારી, જી જરા સાહેબ. મને હિસાબનો ચોપડો આપ. અભયભાઈ, 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 મને માફ કરજો. મેં તમારી સાથે અપ્રામાણિક વર્તન કર્યું. કઈ વાંધો નહીં. ખરેખર મને ખબર પડી આજે, અને મને સમજાયું કે પૈસા ભેગા કરવા એ જીવનનું લક્ષ્ય નથી. મને માફ કરજો. હું હમણાં જ તમને બધા પૈસા આપી દઉં છું. આ લો. આ લો પૈસા. આભાર. પ્રયાગ, તે તારો અભ્યાસ પૂરો કર્યો? હા માં. આજે મને માધવીનો એક પત્ર મળ્યો છે. અચ્છા, તેણે શું લખ્યું છે? બધું બરાબર છે? હા, બધું બરાબર છે, સિવાય કે પિતાજીની તબિયત. મોટા ભાઈએ નવો ધંધો શરૂ કર્યો અને તેમને જયંતી માટે યોગ્ય વર પણ મળી ગયો. પ્રયાગ, પ્રયાગ, શું કરી રહ્યો છે? પંખાને ના અડીશ. બેસ અહીં. આ ખૂબ જ જિદ્દી થઈ ગયો છે. શું થયું? એ કેમ રડે છે? તે એટલો જિદ્દી થઈ ગયો છે કે એને પંખાને અડવું છે. એ ઈચ્છે છે કે આપણે એની દરેક જીદ પૂરી કરીએ. મારે પંખાને અડવું છે. તો તારે પંખો પકડવો છે. હા. તને ખબર છે પંખો પકડીશ તો શું થશે? તને વાગી જશે. ના, મારે પંખાને અડવું છે. ના, મારે અડવું છે. પ્રયાગ, સમજો તારા પિતા શું કહી રહ્યા છે. જો તું પંખાને અડીશ તો તારી આંગળીઓ કપાઈ જશે. ના, મારે અડવું છે. ઓહ, ઠીક છે. પ્રયાગરાજ, અહીં આવો. હવે આ રહ્યો પંખો. અડકે. શું થયું? મને આંગળીમાં વાગ્યું. હું કહી રહ્યો હતો ને, પણ તે સાંભળ્યું જ નહીં. જો, કેટલાક લોકો સાંભળીને શીખે છે, કેટલાક લોકો જોઈને, અને કેટલાક લોકો ઈજા પામીને. એટલે તું ત્રીજા વર્ગમાં આવે છે. મને આશા છે કે હવે તું શીખી જાય. ફરી એકવાર અડવો છે પંખો? નો, હું નહીં અડું. હું નહીં અડું હવે પંખાને.
The potential of the Indian market is very good. The person we decide on should be fully dedicated to market our products. Hello, Mr. Day. Please have a seat. They are expecting you. Thank you. Mr. Johnson, do you think Mr. Day is the right person? Yes. Not only does he have many years of experience in this field, he's also very honest. Do we have to appoint an Indian agent? Can't we get a reputed British firm to represent us? Bradley, if we wish to distribute our products in the interior of this country, we need Indian agents to do that. Sir, Mr. Day is here to see you. Okay, ask him to come in. All right. This is our third meeting with him. I think today we should give him an answer. Do you think he is competent to market our products? Yes, Lindsay. He has 15 years of experience in marketing pharmaceutical products. But I'm concerned that he does not have a good financial standing. That's true. But we're not looking for a stockist. We're looking for a marketing manager. We're not going to stock our products with him. But isn't it preferable to have a solvent agent rather than a person who doesn't have much financial credibility? I personally think what we need is an honest man with experience. And to tell you frankly, of all the people we've seen, he seems to be the best choice. Mr. Sharma, what do you think? I've already voiced my reservations about his credibility. But don't forget, he was the top agent for Bosch Laboratories. Lindsay, I admire your progressive attitude and revolutionary ideas, but I do not always agree with you. Gentlemen, I have a meeting to attend, so you'll carry on. Please let me know what you have decided upon. Goodbye, Bradley. Goodbye. Goodbye, sir. Good day. Good day, Mr. Day. Good afternoon. Please come and take a seat. Yes, thank you. Please bring a cup of tea for Mr. Day. No, that won't be necessary, sir. I don't drink tea. How strange. When the whole world drinks the elixir from India, you don't? You know it is very good for your constitution. I don't drink tea because it is an intoxicant. Intoxicant? Why? Because it has caffeine, which has an intoxicating effect. Oh, I see. Anyway. So, Mr. Day, it appears that you have a lot of experience in marketing pharmaceutical products since you were the sole selling agent for Bose Laboratories in northern India. Yes, since 1923. You see, we're looking for somebody who will be very dedicated and enthusiastic to distribute our products in this part of India. I'll try my best. What is your establishment like? Well, I don't really have much of an establishment now, but I can set it up. I'm manufacturing and marketing my own pharmaceutical products. Oh, I see. So simultaneously, you want to run two businesses? If I take the agency for your product, I'm not going to manufacture mine. I will honestly admit that my business is not doing very well. That's why I'm considering your offer. That's very good to know, Mr. Day. It's 5 o'clock. Why don't we go to the club and continue our discussion there? Is that all right with you, Mr. Day? As a matter of fact, I go to the temple every evening to attend the service at 6 o'clock. I'm sure you can make an exception on a day like this. After all, we are going to discuss some very important business. Do you have a problem today? Yes, if you don't mind, sir. I'd like to be excused. Maybe we could continue the discussion tomorrow? Is it so important that you go to the temple? Yes. It means a lot to me. Thank you very much. Obviously, he's not the man we want.
રત્ન સિંહાસને આરતી કરે ન બ્રહ્મા આદિ દેવ ગણે આરતી કરે ન બ્રહ્મા આદિ દેવ ગણે આરતી કરે ન બ્રહ્મા આદિ દેવ ગણે આરતી કરે ન जयं विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शत श्री श्रीमद श्रील भक्ति सिद्धांत सरस्वती गोस्वामी ठाकुर श्रील प्रभुपाद की श्रील भक्ति सिद्धांत सरस्वती ठाकुर प्रभुपाद की અભયભાઈ, શ્રીધર મહારાજ એક કાર્યક્રમ માટે બહાર ગયા છે. આજે સાંજે તમને ગીતા પર પ્રવચન આપવા માટે કહીને ગયા હતા. હું ના હું પ્રવચન નથી આપતો. ના અભયભાઈ, દરેકને તમારા મોડે સાંભળવું ગમે છે. અને આ ઉપરાંત શ્રીધર મહારાજે તમારું જ નામ કહ્યું હતું પ્રવચન માટે. જો હું તો માત્ર એક સાધારણ ભક્ત છું અને તદુપરાંત ગ્રહસ્થીવાળો છું. તમે તો મારા કરતાં પણ વધુ જ્ઞાની છો, તો આજે તમે જ પ્રવચન આપો. કૃપા કરીને આવું ના કહેશો અભયભાઈ. આજે દરેક વ્યક્તિ જોઈ શકે છે કે તમે કેટલા જ્ઞાની છો. गोपीजन वल्लभा गिरिवर धारी गोपीजन वल्लभा गिरिवर धारी गोपीजन वल्लभा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे हरे. श्री ब्रजमंडल परिक्रमा की जय।